વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હવે ગયા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 4.1 અને 4.3 ત્રિકોણનું ક્ષેત્રફળ, સમરેખ, બિંદુઓ અને બે બિંદુમાંથી પસાર થતી રેખા કઈ રીતે બને એના માટે જોયું। તો હવે આજે 4.2 પહેલા નિશ્ચાયકના અમુક નિયમો છે, ગુણધર્મો એ ખાસ તમારે યાદ રાખવાના છે। એની અંદર પહેલો નિશ્ચાયકની બધી ધાર અને સ્તંભની અદલાબદલી કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। ઉદાહરણ તરીકે આવી રીતે હોય, ધારો કે કોઈ પણ એક નિશ્ચાયક લઈ લઈએ આપણે 2 1 1 -1 0 1 3 2 2 આ રીતે નિશ્ચાયક છે। તો આ નિશ્ચાયકનું મૂલ્ય, તો આ નિશ્ચાયકનું મૂલ્ય મેળવો તો આ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવે 2 0 -2 અહીંયા -1 આ બેનો ગુણાકાર -2 -3 +1 આ બેનો ગુણાકાર -2 -0। તો આ નિશ્ચાયકનું મૂલ્ય કેટલું થશે તો કે -4 અહીંયા -5 +5 -2 તો આનો આન્સર કેટલો આવશે તો કે -1। આ નિશ્ચાયકનું વેલ્યુ -1 છે મૂલ્યનું। તો હવે આની અંદર તમે કોઈ પણ હાર કે સ્તંભની અદલાબદલી, અહીંયા છે બધી જ હાર અને સ્તંભની અદલાબદલી કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। એટલે ટૂંકમાં તમે શ્રેણિકની અંદર ટ્રાન્સપોઝ પરિબદ્ધ શ્રેણી જોયું તો એવી રીતે બધી હારને કોલમમાં ફેરવાય અને સંકેતમાં આવી રીતે દર્શાવાય, ri જે પણ લખી શકાય અથવા તો ri to ci, એટલે બધી હારને અનુરૂપ સ્તંભમાં ફેરવું। તો કે પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવું 2 1 1, બીજી હારને બીજા સ્તંભમાં -1 0 1, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં એટલે 3 2 2 કે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં હાર અને સ્તંભની અદલાબદલી કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। હવે આની અંદર આનું નિશ્ચાયકનું મૂલ્ય મેળવો તો કે 2 અહીંયા શું આવશે 0 -2 +1 અહીંયા 2 -2 +3 આનું મૂલ્ય 1 -0। તો આનો જવાબ કેટલો આવશે તો કે -4, આ તો 0 થઈ ગયું અને +3 તો આનો જવાબ કેટલો આવ્યો -1। તો બંનેના જવાબ -1 આવ્યા અને સંકેતમાં બધી હારને તમે સ્તંભમાં ફેરવો તો ri to ci લખવાનું, બધી હાર અને સ્તંભની અદલાબદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલતું નથી। એટલે પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવો તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી। એટલે આ પહેલો ગુણધર્મ હતો। હવે બીજો ગુણધર્મ છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા તો સ્તંભની અદલાબદલી કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે। તો હવે આ પહેલો નિયમ હતો। હવે આપણે આ જ નિશ્ચાયક પર જોઈએ તો કે આ નિશ્ચાયકનું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે તો કે -1 છે આ નિશ્ચાયકનું મૂલ્ય, આ નિશ્ચાયકનું મૂલ્ય -1 છે। હવે કોઈ પણ બે હાર અથવા તો સ્તંભની અદલાબદલી કરો, ધારો કે આપણે પેલી બીજી હારની અદલાબદલી કરીએ એટલે એને સંકેતમાં આવી રીતે r12 પહેલી અને બીજી હારની ફક્ત અદલાબદલી જ કરવાની, એટલે r12 એટલે પહેલી હારની જગ્યાએ બીજી હાર એટલે -1 0 1 2 1 1 3 2 2। તો આ નિશ્ચાયક તમે સોલ્વ કરો ને તેનું શું મળે નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે। તો જો આનો જવાબ -1 હતો તો આનો જવાબ કેટલો આવવો જોઈએ તમારે +1 આવવો જોઈએ, વિરોધી સંખ્યા આવી જોઈએ। હવે આને નિશ્ચાયકને સોલ્વ કરો -1 અહીંયા 1 -2 આ 0 વાળો સોલ્વ કરવાનો હોય +1 આને સોલ્વ કરો 2 2 4 -3 તો અહીંયા કેટલો આવશે -1 +1 અને અહીંયા 4 માંથી 3 જાય તો 1 અહીંયા -1 1 -2 એટલે -1 +1 4 માંથી 3 જાય તો 1। આપણે રકમમાં જોઈ લઈએ -1 0 1 2 1 1 3 2 2 છે। અહીંયા રકમમાં આપણે ભૂલ છે, ત્રીજી હાર તો એમનો એટલે -1 સોલ્વ કરો એટલે 2 1 2 -2 2 -2 એટલે આ કેટલું આવશે 0
0 4 માંથી 3 જાય તો 1, તો આનો જવાબ કેટલો આવશે +1. એટલે આનો જવાબ માઈનસ આવ્યો એટલે આનો જવાબ કેટલો આવે +1. અથવા તો કોઈ પણ એવું નથી કે r ની અદલા બદલી જ કરો, સ્તંભની અદલા બદલી કરો. ધારો કે બીજી અને ત્રીજા સ્તંભની અદલા બદલી કરો તો અહીંયા પહેલે સ્તંભ એમ આ બેની અદલા બદલી કરો 1 1 2 1 0 2, અદલા બદલી કરો તો 2, અહીંયા શું આવશે 2 0, અહીંયા -1, અહીંયા કેટલો આવશે -2 -0 +1 -2 -3, એટલે આ કેટલું આવશે 2 2 4 માઈનસ માઈનસ +2 -5. તો અહીંયા 6 છે, 6 માંથી 5 જાય તો કેટલો જવાબ આવશે +1. એટલે આ નિશ્ચયકનું મૂલ્ય માઈનસ હોય તો આ નિશ્ચયકનું મૂલ્ય કેવું આવશે પ્લસ. કોઈ પણ એક ધારની અદલા બદલી કરવાથી નિશ્ચયકનું મૂલ્ય વિરોધી સંખ્યા મળે, હાર અથવા તો સ્તંભ. ટૂંકમાં આ નિયમ કેવા માંગે છે કે આ નિયમ જે છે ને, ધારો કે આપણે અહીંયા આનો જવાબ +1 આવ્યો. હવે ધારો કે આપણે પેલી બીજી r ની અદલા બદલી કરી, r12 રો એટલે r, c એટલે સ્તંભ. એટલે પેલી બીજી r ની અદલા બદલી કરો એટલે આગળ શેની નિશાની આવશે માઈનસ ની. એટલે પેલી r બીજી જગ્યાએ, બીજી r પેલા જગ્યાએ એટલે -1 0 1 2 1 1 3 2 2. આખો નિશ્ચય કેમ ન બને, આગળ ફક્ત વિરોધી સંખ્યા એટલે આગળ ફક્ત નિશાની શું ની આવે માઈનસ ની આવે. હજી તમને એમ થાય કે આપણે બીજી અને ત્રીજી r ની અદલા બદલી કરવી છે r23, તો પેલી r n આ બેની અદલા બદલી કરો 3 2 2 2 1 1, તો 1 માઈનસ તો હતું જ, પર વખત આની અદલા બદલી પાછું બીજું માઈનસ એટલે માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ. એટલે ટૂંકમાં તમે કોઈ પણ હાર કે સ્તંભની અદલા બદલી કરો એટલે આગળ નિશાની ફરી જાય, પ્લસ હોય તો માઈનસ થઈ જાય, અહીંયા માઈનસ છે તો શું થઈ જાય પ્લસ થઈ જાય. એટલે ટૂંકમાં બીજો નિયમ આવી રીતે છે, કોઈ પણ હાર અથવા તો સ્તંભની તમે અદલા બદલી કરો તો નિશ્ચયકનું મૂલ્ય એની વિરોધી સંખ્યા મળે. ટૂંકમાં આવી રીતે કોઈ પણ બે હાર અથવા તો સ્તંભની અદલા બદલી કરો એટલે આગળ પ્લસ હોય તો માઈનસ મૂકવાનું, માઈનસ હોય તો પ્લસ મૂકવાનું. એટલે આ બીજો નિયમ હતો. હવે નિશ્ચયકમાં કોઈ પણ બે હાર અથવા ત્રીજો નિયમ છે, જો નિશ્ચયકમાં કોઈ પણ બે હાર અથવા તો સ્તંભના બધા જ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. નિશ્ચયકના બધા જ સ્તંભ કે હારની સંખ્યા, ઉદાહરણ તરીકે આપણે એવા લઈએ કે બે હાર અથવા તો બે સ્તંભની સંખ્યા સમાન હોય, ધારો કે 2 1 1 3 -2 1 2 1 1. તો જો આમાં પહેલી અને ત્રીજી કોલમ સરખી છે, આવી રીતે હોય C1 = C3, બધા જ ઘટકો કેવા હોવા જોઈએ સમાન 2 2 1 1 1 1. તો બધા જ ઘટકો સમાન હોય તો પછી આ નિશ્ચયકને સોલ્વ કરવાનો હોય નહીં. આ નિશ્ચયકનું મૂલ્ય હંમેશા કેટલું હોવું જોઈએ 0 જ હોવું જોઈએ. આપણે સાબિત કરી દઈએ તો અહીંયા 2 આ બેનો ગુણાકાર -2 -1 -3, આ બેનો ગુણાકાર 1 -1 +2, આ બેનો ગુણાકાર 1 -2, તો અહીંયા કેટલા આવશે -3 3 2 6, 1 -1 0 થઈ જાય, આ 3 3 2 6, એટલે જવાબ કેટલો આવશે 0. એટલે આવી રીતે જ્યારે હોય કોઈ પણ બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય તેને અહીંયા બાજુમાં લખી નાખો C1 = C3, એટલે એનો મતલબ આ નિશ્ચયકનું મૂલ્ય કેવું છે 0 છે. પછી એ નિશ્ચયક સોલ્વ કરવાનો હોય નહીં. કોઈ પણ બે હાર લઈ લો અથવા તો બે સ્તંભ લઈ લો સમાન હોય એટલે નિશ્ચયકનું મૂલ્ય સીધું કેટલું મૂકી દેવાનું 0 મૂકી દેવાનું. પછીનો નિયમ છે ચોથો નિયમ, જો નિશ્ચયકમાં કોઈ પણ એક હાર અથવા તો સ્તંભના બધા જ ઘટકો 0 હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. ઉદાહરણ તરીકે આવી રીતે હોય 1 1 1 1 1 2 2 -1 3 0 0 0. અહીંયા ત્રીજી હારના બધા જ ઘટકો 0 છે, ત્રીજી હારની સાપેક્ષે સોલ્વ કરો એટલે નિશ્ચયકનું મૂલ્ય હંમેશા કેવું આવશે 0 જ આવે. એટલે કોઈ પણ હાર અથવા તો સ્તંભના બધા જ ઘટકો 0 0 હોય તો નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવે 0 આવે. હવે જે પાંચમો નિયમ છે એ ખાસ, અને છઠ્ઠો નિયમ છે એ સરવાળા માટેનો છે. એટલે પાંચમો નિયમ ખાસ તમારે ઉપયોગી છે. આપણે ચેપ્ટર 3 ની અંદર જે સ્વાધ્યાય 3.4 બાકી રાખેલું છે એ આ પાંચમો નિયમ આવડતો હોય તો તમને બહુ સહેલું લાગે. 3.4 જે છે સ્વાધ્યાય
એ આ પાંચમું આવડતું હોય તો એ બહુ સહેલું લાગે. હવે આની અંદર પાંચમો ગુણધર્મ કોઈ પણ હાર અથવા તો સ્તંભના પ્રત્યેક ઘટકમાંથી અન્ય હાર અથવા તો સ્તંભના અનુરૂપ ઘટકોમાં સમાન ગુણિત ઉમેરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. ઉદાહરણ તરીકે હવે જોઈ 2 1 1 -1 3 2 2 1 -3 આવી રીતે છે. તો હવે કોઈ પણ હારને કોઈ પણ ઘટક વડે તમે ગુણી શકો. અચળ પદ k વડે તમે કોઈ પણને ગુણી શકો. ધારો કે પેલી હારને -1 વડે ગુણી તો આને પેલી હારને -1 વડે ગુણી શેમાં ઉમેરવાનો? બીજામાં ઉમેરતા. એટલે પેલી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો. ફેર શેમાં પડશે તમારો? બીજી હારમાં જ ફેર પડશે. પેલી હારમાં કોઈ ફેર પડે નહીં. પેલી હારને તો ફક્ત આપણે ગુણવાનું છે. પેલી હારને -1 વડે ગુણી અને બીજામાં ઉમેરવાનું. એટલે આનો જવાબ શું આવશે? તો કે 2 1 1. હવે ધ્યાન રાખજો. હવે પેલી હારને -1 વડે ગુણો. આને -1 વડે ગુણો. એટલે કેટલો જવાબ આવે? -2. આમાં ઉમેરો તો -1 અને -2 એટલે કેટલો જવાબ આવે? જો અહીંયા -1 તો હતું જ. આને -1 વડે ગુણી તમારે આમાં ઉમેરવાનું છે. તો આને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો -1 -2 એટલે કેટલો જવાબ આવે? -3. હવે એવી રીતે અહીંયા 3 તો હતા જ. આને -1 વડે ગુણો આમાં આને -1 વડે ગુણો એટલે -1 અને આમાં ઉમેરવાનું. 3 માંથી 1 જાય તો 2. પછી અહીંયા 2 તો હતા જ. આને -1 વડે ગુણી તમે આમાં ઉમેરો તો 2 - 1 એટલે કેટલો જવાબ આવશે? 1. એવી જ રીતે તમને કદાચ એમ કીધું એમ કે પેલી હારને 4 વડે ગુણી ત્રીજામાં ઉમેરવાનું. પેલી હારને 4 વડે ગુણી અને ત્રીજામાં ઉમેરો તો પેલી હારને તમારે 4 વડે ગુણવાની છે. એટલે અહીંયા કેટલા થાય? 4 દુ 8 અને 4 વડે ગુણી અને આમાં ત્રીજી હારમાં ઉમેરવાનું 8 8 + 2 એટલે કેટલું થાય? 10. પછી આને 4 વડે ગુણો 4 4 + 1 એટલે 5. આને 4 વડે ગુણો 4 - 3 એટલે 1. આવી રીતે તમારે આ ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે. એટલે આની જેમ બને થોડીક વધારે પ્રેક્ટિસ કરજો કેમ કે આ નિયમ બહુ મહત્વનો છે. એટલે કોઈ પણ ઘટક વડે એટલે તમે કોઈ પણ ઘટકને 2 વડે ગુણી શકો તો 2 વડે આગળ ભાગી નાખવાના. 2 વડે ભાગી શકો. એટલે આ નિયમ જો આવડતો હોય તો સ્વાધ્યાય 3.2 ના બધા જ દાખલા તમને સહેલા લાગે. એટલે આ નિયમ તમારો ખાસ ને ખાસ યાદ રાખવાનો છે. આની અંદર સંકેતની અંદર ખાસ યાદ રાખવાનું પેલી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો. પેલી હારમાં કોઈ ફેર પડતો નથી. ફેર ક્યાં પડે? બીજી હાર. હવે તમારે આનો આ દાખલો છે તમારે હોમવર્ક ની અંદર હું આપું એટલું કરી નાખો છો તમારો જવાબ વ્યવસ્થિત આવી જતો હોય. C12 -1 C23 -1 C32 2 રો 13 5 રો 23 -2 રો 31 -4 આટલું કરો એટલે તમારા બધા જવાબ કમ્પ્લીટ આવી જાય. એટલે આટલી પ્રેક્ટિસ તમારે હોમવર્ક ની અંદર આ પ્રેક્ટિસ તમારે કરવાની છે. એટલે આટલી પ્રેક્ટિસ કરો એટલે તમને ઘણું ખરું આવડી જાય. હવે જો કે આ તમે ભણેલા છો, થોડું ઘણું તો ભણેલા છો, થોડું ઘણું આપણે રિવિઝન માંથી છે. હવે સરવાળાનો નિયમ છે. નિશ્ચયકની અંદર સરવાળાનો નિયમ છઠ્ઠો ગુણધર્મ છે તમારો. હવે નિશ્ચયકમાં સરવાળો છે ઈ શ્રેણિકની જેમ ન કરીએ. શ્રેણિકની અંદર આપણે આવું હોય 2 1 3 2 બરાબર અહીંયા 3 1 2 4. તો શ્રેણિકની અંદર શું હતું તો કે વચ્ચે બરાબર હોય, બંનેની કક્ષા સમાન હોય તો સરવાળો શક્ય બને. તો સરવાળો તમે ડાયરેક્ટ કરી શકતા. તો પેલા ઘટકનો સરવાળો 2 + 3
5 1 + 1 2 3 + 2 5 2 + 4 6 તો શ્રેણીની અંદર આવી રીતે ડાયરેક્ટ સરવાળો કરો પણ નિશ્ચયકની અંદર આવું શક્ય નથી કેમ કે નિશ્ચયક મૂલ્ય છે એટલે ડાયરેક્ટ એનો સરવાળો સમાંતર થઈ શકે નહીં પણ નિશ્ચયકની અંદર જ્યારે સરવાળાનો નિયમ છે ગુણધર્મ એ આવી રીતનો છે કે અહીંયા આવી રીતે હોય a + b c + d e + f અહીંયા p q r l m n આવી રીતે હોય તો આના નિશ્ચયકનો સરવાળો છે તો આના બે નિશ્ચયક તમે અલગ અલગ કરી શકો તો બે નિશ્ચયક અલગ અલગ ક્યાં કરવાના તો કે બીજી અને ત્રીજી હાર તો એમનો જ રાખવાનો એમાં કોઈ ફેર પડશે નહીં તો આના બરાબર તો આની અંદર પેલો ઘટક લઈ લેવાનો તમારે a c e બીજી ત્રીજી હાર એનો p q r પ્લસ અહીંયા l m n પ્લસ હવે જે બીજો નિશ્ચયક બનાવો એની અંદર તમારે બીજો ઘટક લેવાનો તો બીજો ઘટક કયો આવશે કે b d f p q r l m અને n એટલે પહેલો ઘટક જે છે એની અંદર તમારે બીજી ત્રીજી હાર એમ ન રહે પહેલા નિશ્ચયકની અંદર પહેલો ઘટક બીજા નિશ્ચયકની અંદર બીજો ઘટક બીજી અને ત્રીજી હારમાં કોઈ ફેર પડશે નહીં એટલે આ નિશ્ચયકનો સરવાળોનો નિયમ છે આના ઉપરથી આ પણ લખી શકાય અને આવી રીતે કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ સરખી હોય તો એ બેને ભેગી કરીને આવી રીતે આના ઉપરથી આ લખો તો આમાં બીજી અને ત્રીજી હાર સરખી છે તો આ બેનો સરવાળો કરી શકાય પહેલાનો બીજાનો અને ત્રીજાનો શરત શું હોવી જોઈએ કોઈ પણ બે હાર અથવા તો બે સ્તંભ કેવી હોવી જોઈએ સમાન તો આ નિશ્ચયકના સરવાળાનો ગુણધર્મ છે આ ખાસ યાદ રાખજો ટૂંકમાં એક નિશ્ચયક છે એના કેટલા નિશ્ચયક બનાવી શકાય બે નિશ્ચયક બનાવી શકાય એટલે નિશ્ચયકની અંદર આટલા ગુણધર્મો છે એ બહુ વ્યવસ્થિત યાદ રાખવાના છે હજી પણ એક નિશ્ચયક છે કોઈ પણ નિશ્ચયકને k વડે ગુણો તો નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય ધારો કે આ નિશ્ચયક છે આને હું 3 વડે ગુણું કોઈ પણ એક હારને હું 3 વડે ગુણું તો આ 3 કોમન નીકળી જાય એટલે નિશ્ચયકનું મૂલ્ય કેટલા ગણું થાય 3 ગણું છે એટલે એટલું નિયમ એટલો બધો જરૂરી નથી એટલા માટે લખાવતો નથી પણ આ 6 નિયમો તમારે વ્યવસ્થિત યાદ રાખવાના છે એના ગુણધર્મો આ લખી નાખો વ્યવસ્થિત એક બે વખત વાંચી જાઓ ખાસ તો એક આ નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટક પાંચમો નિયમ ખાસ તમારે ઉપયોગી છે કેમ કે દરેક દાખલાની અંદર ઈ નિયમની તમારે જરૂર પડશે પછી બે હાર અથવા તો સ્તંભના બધા જ ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 પર એની પણ જરૂર પડશે ક્યારેક આવા સરવાળાની પણ જરૂર પડશે પછી આની પણ જરૂર પડશે કોઈ પણ બે હાર અથવા તો સ્તંભની અદલાબદલી કરો તો નિશ્ચયક મૂલ્ય કેવું મળે વિરોધી સંખ્યા મળે એટલે આ બધા નિયમો તમારે જરૂરી છે એટલે બધા નિયમો વ્યવસ્થિત લખી નાખજો અને યાદ રાખજો એના ઉપરથી આપણે દાખલા જોઈએ થોડાક 3-4 દાખલા જોઈ લઈએ આપણે ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 4.2 સ્વાધ્યાય 4.2 ની અંદર પ્રશ્ન 1 થી 5 ની અંદર નિશ્ચયકના ગુણધર્મો આપણે જે લખાયા એનો ઉપયોગ કરી વિસ્તરણ કર્યા વગર સાબિત કરવાનું છે એની અંદર પહેલો દાખલો છે તો કે x y z a b c x plus a y plus b અને z plus c આના બરાબર તમારે 0 સાબિત કરવાનું છે તો હવે આની અંદર 0 સાબિત કરવાનું છે તો કે નિશ્ચયકની અંદર જો આ બે ત્રણ રીતે થઈ શકે કે આને -1 વડે ગુણીને આમાં ઉમેરો x કેન્સલ થઈ જાય આને -1 વડે a વડે ગુણી 1 વડે ગુણીને આમાં ઉમેરો કે a કેન્સલ થઈ જાય એટલે અહીંયા શું થઈ જાય 0 જવાબ થઈ જાય એ રીતે પણ થાય પણ સેલી રીતે હવે અહીંયા તમારે થોડો મગજનો ઉપયોગ કરવાનો કે જેમ બને એમ નિશ્ચયક નાનો આવવો જોઈએ તો નિશ્ચયકની અંદર જેમ બને એમ 0 વધારે આવવો જોઈએ અથવા તો કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ સમાન થવી જોઈએ તો આની અંદર બહુ સહેલી રીત છે આને 1 વડે ગુણીને આમાં ઉમેરો અથવા તો આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો પણ ચાલે ધારો કે પહેલી કોલમને 1 વડે ગુણીને બીજામાં ઉમેરીએ એટલે જો
બીજામાં ઉમેરો તો એનાથી કાંઈ ફેર પડે નહીં, અથવા તો આનો સંકેત જે છે બીજી કોલમ ફેર હેમાં પડે છે, બીજી કોલમમાં ફેર પડે છે, બીજી કોલમમાં અહીંયા પહેલી કોલમને આપણે કેટલા વડે ગુણી, 1 વડે ગુણી અને શેમાં ઉમેરીએ આપણે બીજી કોલમની અંદર ઉમેરીએ છીએ, એટલે આવી રીતે પણ એનો સંકેત આપી શકાય, પણ આ સંકેત આપણને સેલા પડે, પહેલી કોલમને 1 વડે ગુણી શેમાં ઉમેરતા બીજામાં ઉમેરતા, તો હવે અહીંયા ફેર શેમાં પડશે તો કે બીજી કોલમમાં ફેર પડશે, પહેલી કોલમમાં કોઈ ફેર નહીં પડે, એટલે પહેલી કોલમ તમે એમ નામ લખી નાખવાની એજ ઇટ ઇઝ xyz, હવે આને 1 વડે ગુણો એટલે x થાય, આની અંદર ઉમેરો એટલે શું આવશે તો કે a x, આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા શું આવશે b y, આને 1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે c z, અહીંયા x a y b અને z c. તો હવે જો આ બંને હાર કેવી છે, બંને સ્તંભ કેવા છે, સમાન છે, x a x લખો કે x a લખો, બંને સમાન છે, એટલે c2 બરાબર c3, તો નિશ્ચાયકની અંદર કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવે, 0 આવે. નિશ્ચાયકનો ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે સાબિત કર્યું. એવી રીતે તમે તમારી રીતે પણ દાખલો ગણી શકો તો કે આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો પણ ચાલે, અથવા તો આ બંનેને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો 0 0 0 થઈ જાય. નિશ્ચયકની કોઈ પણ એક હાર અથવા તો સ્તંભ 0 હોય એટલે નિશ્ચયકનું મૂલ્ય 0. એટલે 3-4 રીતે તમે આ દાખલો ગણી શકો. એટલે એવું જરૂરી નથી કે આ રીતે તમારે ગણવાનું, તમે તમારી રીતે પણ ગણી શકો દાખલો. પછી બીજો દાખલો છે a b b c c a b c c a b c a b અને b c. આના બરાબર પણ 0 સાબિત કરવાનું છે. તો તમારે નિશ્ચયક વ્યવસ્થિત ધ્યાન રાખીને જોવાનું કે નિશ્ચયકની અંદર જો અહીંયા a b છે, અહીંયા પણ a b b c c a, એટલે બધું એક હારમાં બધું જ છે, a b b c c a પહેલી હારમાં છે, બીજી હારમાં છે, ત્રીજી હારમાં છે, અથવા તો સ્તંભનો ઉપયોગ પણ કરી શકો, સ્તંભમાં પણ છે, એટલે હાર અથવા તો સ્તંભ કોઈ પણનો ઉપયોગ કરી શકો. તો આવી રીતે હોય કે ત્રણેયમાં સરખું હોય, ટૂંકમાં ભલે સ્તંભ એના અલગ અલગ હોય પણ ઘટક જે છે એ ત્રણેય સરખા હોય છે. પહેલી હારમાં આ 3 જ ઘટકો છે, બીજી હારમાં 3, ત્રીજી હારમાં 3, તો એ બધાને એક હાર અથવા તો એક સ્તંભમાં ભેગા કરવાના, કાં તો બધાને એક હારમાં ભેગા કરો અથવા તો બધાને સ્તંભમાં ભેગા કરો. ધારો કે આપણે બધાને સ્તંભમાં ભેગા કરીએ તો બીજી કોલમને 1 વડે ગુણી પહેલામાં ઉમેરો, એવી રીતે ત્રીજી કોલમને 1 વડે ગુણી શેમાં ઉમેરો, પહેલામાં. તો ફેર શેમાં પડશે, ફક્ત પહેલી કોલમમાં જ ફેર પડશે, બીજી અને ત્રીજી કોલમમાં કોઈ ફેર પડશે નહીં. હવે ફેર શું પડે એ તમારે જોવાનું. જો અહીંયા a b તો હતું જ, આને 1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે પ્લસ b માઈનસ c, આને 1 વડે ગુણીને આમાં ઉમેરો, ત્રીજી કોલમને 1 વડે ગુણીને આમાં ઉમેરો c માઈનસ a, આને 1 વડે ગુણીને આમાં ઉમેરો, એવી રીતે આને 1 વડે ગુણીને આમાં, એવી રીતે આ ઘટકમાં અહીંયા b c તો હતું જ, આને 1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે c a પ્લસ આને 1 વડે ગુણીને પહેલામાં ઉમેરો એટલે પ્લસ a b. અહીંયા શું હતું કે c a તો હતું જ, આને 1 વડે ગુણીને આમાં ઉમેરો a b પ્લસ b c. એટલે પહેલી કોલમમાં જ ફેર પડે, બીજી ત્રીજી કોલમ એમનેમ જ રાખવાની છે, b c c a b c a b અને b c. તો આની અંદર આ b કેન્સલ, c કેન્સલ, a કેન્સલ, એવી રીતે અહીંયા c કેન્સલ, a કેન્સલ, b કેન્સલ, c કેન્સલ, b કેન્સલ, a કેન્સલ. તો અહીંયા શું આવશે 0 0 0 b c c a b c a b અને b c. તો હવે તમને એક ગુણધર્મ બતાવું છું, નિશ્ચયકની કોઈ પણ એક હાર અથવા તો એક સ્તંભ 0 0 હોય તો નિશ્ચયકનું મૂલ્ય કેટલું આવે, 0. એટલે આ તમારે સાબિત થઈ ગયું. એટલે તમે ડાયરેક્ટ નિશ્ચયક સોલ્વ કરો તો એ બહુ તમારે મોટો થાય, એના બદલે જો નિશ્ચયકના ગુણધર્મો વ્યવસ્થિત ઉપયોગ કરો એટલે દાખલો તમારો એક તો નાનો થઈ જાય, સહેલો થઈ જાય દાખલો. ચાલો હવે ત્રીજો દાખલો છે
અથવા તો બીજી રીતે પણ શક્ય થાય કે આને 9 વડે ગુણીને આમાં ઉમેરી શકો તો પણ જવાબ આવે. તો કે બીજી કોલમને -9 વડે ગુણી ત્રીજામાં ઉમેરો એટલે ત્રીજી કોલમમાં ફેર પડશે. અથવા તો આને બીજો સંકેત લખવો હોય તો આવી રીતે લખીએ. કાઈ બીજી રીતે સંકેત પણ તમને ખાસ યાદ હોવો જોઈએ. બીજી રીતે સંકેત તમે લખો તો કે ફેર આપણે શેમાં પડે છે તો કે ત્રીજી કોલમમાં, તો કે C3 માઈનસ 9 કેમ કે આપણે -9 વડે ગુણીએ છીએ C2 એટલે આનો મતલબ આ જ થાય કે બીજી કોલમને -9 વડે ગુણીને શેમાં ઉમેરવાનું ત્રીજી કોલમમાં ઉમેરવાનું. ત્રીજી કોલમ તો હતી તો આવી રીતે પણ તમે સંકેત આપી શકો અને બદલે છે કઈ કોલમ તો અહીંયા C3 ત્રીજી કોલમ બદલે છે તો એને આવી રીતે પણ સંકેત આપી શકાય. એટલે એક્ઝામ ની અંદર ક્યારેક આવા સંકેત આપેલા હોય તો પણ આનો મતલબ શું થાય કે બીજી કોલમને -9 વડે ગુણી શેમાં ઉમેરવાનું ત્રીજામાં. ત્રીજી કોલમમાં જ ફેર પડે, બીજી કોલમમાં કઈ ફેર પડે નહીં. એટલે આ ખાસ યાદ રાખજો. આવી રીતે પણ તમે સંકેત હોઈ શકે તો ધ્યાન રાખજો. પણ આપણે આ સહેલું પડે કે બીજી કોલમને -9 વડે ગુણી શેમાં ઉમેરવાનું ત્રીજામાં. એટલે બીજી કોલમમાં કઈ ફેર ન પડે, ફેર શેમાં પડે ત્રીજી કોલમ. તો આ દાખલો ગણો હવે અહીંયા 2 3 5 બીજી કોલમમાં કોઈ ફેર નહીં પડે 7 8 9. હવે ત્રીજી કોલમમાં ફેર પડશે. આને -9 વડે ગુણો, બીજી કોલમને -9 વડે ગુણવાના એટલે કેટલા થાય -63 65 -63 એટલે કેટલા આવશે 2. 65 માંથી 63 બાદ કરો એટલે 2. એવી રીતે આને -9 વડે ગુણો એટલે કેટલા આવશે અહીંયા 75 તો હતા જ, અહીંયા 75 હતા જ માઈનસ આને 9 વડે ગુણો એટલે 9 8 72. 75 માંથી 72 જાય તો કેટલો જવાબ આવે 3. એવી રીતે આને -9 વડે ગુણો એટલે અહીંયા 86 તો હતા જ, 86 મૂકી દે. આને -9 વડે ગુણો એટલે 9 81. 86 માંથી 81 જાય તો 5. તો આનો મતલબ પહેલી અને ત્રીજી કોલમ 2 3 5 2 3 5 પહેલી અને ત્રીજી કોલમ સમાન થઈ ગઈ એટલે C1 બરાબર C3. એટલે જ્યારે કોઈ પણ બે હાર અથવા તો સ્તંભ સમાન હોય ત્યારે નિશ્ચયકનું મૂલ્ય કેટલું હોય 0 હોય. અથવા તો તમે આ દાખલો છે આવી રીતે પણ ગણી શકો. અહીંયા 7 છે આને 9 વડે ગુણો 9 સત્તા 63 આમાં ઉમેરો 63 ને 2 65. અહીંયા 7 વડે ગુણો 72 72 ને 3 75 તો પણ પહેલી અને ત્રીજી કોલમ સમાન થઈ જાય. એ રીતે પણ તમે ગણી શકો. એટલે આનો આ દાખલો છે બીજી કોલમને 9 વડે ગુણી પહેલામાં ઉમેરો તો પણ તમારો જવાબ કેટલો આવી જાય 0 આવી જાય. એટલે આવી રીતે પણ તમે ગણી શકો દાખલો. હવે ચોથો દાખલો છે કે અહીંયા 1 1 1 BC CA AB અહીંયા A કૌંસમાં B + C અહીંયા B C + A અને અહીંયા C A + B. તો હવે આની અંદર પેલાનો ગુણાકાર કરી નાખીએ આપણે. આનો ગુણાકાર કરો તો કેટલો આવશે 1 1 1 BC CA AB. આ બેનો ગુણાકાર તો કે AB + AC. આ બેનો ગુણાકાર BC + AB. આ બેનો ગુણાકાર AC + BC. આ રીતે થઈ જાય. હવે જો અહીંયા BC છે AB અને AC, AB BC અને AC ત્રણેય ભેગું કરો તો આને 1 વડે ગુણી ત્રીજામાં ઉમેરો એટલે બીજી કોલમને 1 વડે ગુણી તમે ત્રીજામાં ઉમેરો એટલે 1 1 1 અહીંયા BC CA અને AB ફેર કેમાં પડશે તો કે ત્રીજી કોલમમાં જ ફેર પડશે. તો હવે આને 1 વડે ગુણીને આમાં ઉમેરો તો અહીંયા AB 1 વડે ગુણીને આમાં ઉમેરો પ્લસ BC પ્લસ અહીંયા શું થઈ જાય AC. એવી રીતે અહીંયા AB તો હતું જ AB પ્લસ BC તો હતું આને 1 વડે ગુણીને આમાં ઉમેરો પ્લસ CA અથવા તો AC જે લખો એ. અહીંયા 1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે AB પ્લસ BC અને પ્લસ AC તો હતું. તો હવે શું કરાય તમારે કે જો ત્રણેયમાં સરખું છે, ત્રણેયમાં સરખું એટલે કોમન નીકળી શકે. અથવા તો જો આવું હોય ને કોઈ પણ એક હાર મતલબ કે 2 4 0 એક પર 0 હોય તો કોમન નીકળી શકે. આમાંથી તમે બે કોમન કાઢી શકો. બે કોમન કાઢો એટલે અહીંયા 1 2 અને અહીંયા 0. 0 વાળું પદ હોય તો તમે કોમન કાઢી શકો. અથવા તો ત્રણે ત્રણ પદ કેવા હોવા જોઈએ સમાન હોય તો તમે કોમન કાઢી શકો. એટલે આવી રીતે હોય કોઈ પણ એક હારમાં આવું હોય 2 4 અને 0 તો આમાંથી તમે બે કોમન કાઢી શકો. એટલે અહીંયા 1 2 અને 0.
ત્રીજી કોલમ સમાન થઈ ગઈ એટલે c1 બરાબર c3 એટલે નિશ્ચયક નું મૂલ્ય કેટલું આવશે 0 આવશે એટલે આ દાખલો બીજી રીતે પણ તમે ગણવો હોય તો ગણી શકો બીજી રીતે ગણવો હોય તો કે આને એક વડે ત્રીજી કોલમને એક વડે ગુણી બીજામાં તો અહીંયા a b c થઈ જાય તો પણ તમારો જવાબ બંને પહેલી અને બીજી કોલમ સેમ થઈ જાય તો પણ જવાબ 0 આવી શકે એટલે આવી રીતે તમે તમારી રીતે પણ આ દાખલા જાતે ગણી શકો એટલે એવું જરૂરી નથી કે હું ગણાવું એમ જ ગણો તમારી રીતે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી જાતે પણ ગણી શકો ટૂંકમાં બે સરખું લાવવાની ટ્રાય કરવાની નિશ્ચય જેમ બને એમ નાનો લાવવાની ટ્રાય કરવાની અથવા તો જેમ બને એમ 0 આવતો હોય એવી ટ્રાય કરવાની લખી નાખવા દાખલો પછી પાંચમો દાખલો જોઈએ આપણે ચલો પાંચમો દાખલો છે b + c c + a + b q + r r + p p + q y + z z + x અને x + y એના બરાબર આપણે આ સાબિત કરવાનું છે બે વખત એટલે ટૂંકમાં બે નિશ્ચય છે આ બે વખત કરો એટલે abc pqr xyz પ્લસ પાછું abc pqr xyz બે વખત નિશ્ચય છે એ સાબિત કરવાનો છે તો આની અંદર તો કે કોઈ પણ બે નિશ્ચયકના ભાગ કરો નિશ્ચયકના સરવાળાનો નિયમ હતો ધારો કે આપણે પહેલાના જ ભાગ કરીએ તો પહેલાના ભાગ કરો એટલે પહેલો સભ્ય પહેલા લખવાનો છે નિશ્ચયકના સરવાળાનો ગુણધર્મ એટલે b અહીંયા q અહીંયા b q અને y પછી બીજી અને ત્રીજી આ રીતે નંબર c કોઈ પણ ના ભાગ કરી શકાય એવું કઈ જરૂર નથી કેમ કે બધા સરવાળામાં જ છે પહેલી આરના ભાગ કરો બીજી આરના ત્રીજી આરના પહેલી કોલમના કરો બીજી કોલમના ત્રીજી કોલમના કોઈ પણ તમે ભાગ કરી શકો c + a r + p z + x અહીંયા a + b p + q અને x + y હવે પ્લસ બીજો નિશ્ચય શું આવશે તો કે આમાં પહેલો સભ્ય લીધો તો હવે આની અંદર બીજો સભ્ય લ્યો તો કે c r z બીજી અને ત્રીજી આને c + a r + p અને z + x અહીંયા a + b p + q અને x + y તો આપણે પહેલી આના બે ભાગ કર્યા છે એવી રીતે જો આ નિશ્ચયકની અંદર સરવાળો આવી રીતે બીજી આના પણ ભાગ કરી શકો ત્રીજી આના પણ ભાગ કરી શકો તમને જે યોગ્ય લાગે એના ભાગ કરી શકાય આની અંદર હવે આ નિશ્ચય જેમ બને એમ નાનો લાવો હજી તો તમે આના પણ બે ભાગ કરી શકો આના બે ભાગ કરો બીજી આના તો બે નિશ્ચયકના ચાર નિશ્ચયક થાય પછી આના ભાગ કરો તો ચાર નિશ્ચયકના 8 નિશ્ચયક થાય તો 8 નિશ્ચયક બનાવો તોય તમારો જવાબ સહેલાઈથી આવી શકે પણ 8 નિશ્ચયક બનાવવા કરતા દાખલો જેમ બને એમ ટૂંકો કરવાનો છે 8 નિશ્ચયક બનાવો તોય તમારો જવાબ 0 તો આવશે એના કરતા જેમ બને એમ નિશ્ચયકની સંખ્યા નાની લાવવાની તો કે જો અહીંયા b છે અહીંયા પણ b છે q છે અહીંયા પણ q છે y છે અહીંયા પણ y છે તો એવી રીતે આની અંદર કે પેલી હારને હાર લેવી પડશે પેલી હારને -1 વડે ગુણી શેમાં ઉમેરો તમે ત્રીજામાં એટલે આને -1 વડે ગુણી આમાં ઉમેરો તો અહીંયા a + b તો હતું જ આને -1 વડે ગુણો એટલે -b બે કેન્સલ એટલે ખાલી અહીંયા a વધશે તો હવે અહીંયા શું વધશે તો કે અહીંયા b c + a અહીંયા q y r + p z + x અહીંયા હવે આને -1 વડે ગુણી તમારે આમાં ઉમેરવાનું છે એટલે b b a + b -b એટલે b b કેન્સલ અહીંયા જવાબ કેટલો આવશે a એવી રીતે અહીંયા q q કેન્સલ થઈ જાય અહીંયા જવાબ કયો આવશે p અહીંયા જવાબ કયો આવશે તો કે y y કેન્સલ એટલે x એવી જ રીતે આની અંદર કરવું હોય આપણે તો જો અહીંયા c અહીંયા છે r અહીંયા છે z અહીંયા તો અહીંયા કરવું હોય તો પહેલી હારને -1 વડે ગુણી શેમાં ઉમેરવાનું બીજામાં તો પહેલી હાર એમ નામ c r z આને -1 વડે ગુણીને આમાં ઉમેરો c + a c c c કેન્સલ એટલે અહીંયા ખાલી કેટલું વધશે a અહીંયા r કેન્સલ થઈ જાય p અહીંયા z કેન્સલ થઈ જાય x અહીંયા a + b p + q અને x + y હજી તમે જેમ મને નિશ્ચય નાનો કરવો છે તો હજી આની અંદર જો અહીંયા a છે p છે x છે તો આની અંદર હવે તમારા નિશ્ચયને નાનો કરવો તો ત્રીજી હારને -1 વડે ગુણી બીજામાં ઉમેરો c + a આને -1 વડે ગુણવાનું ત્રીજી હારને બીજામાં ઉમેરવાનું એટલે બીજી હારમાં જ ફેર પડે a - a 0 થઈ જાય એટલે ખાલી કેટલું વધશે c વધે તો હવે અહીંયા વધશે હું તો કે b q
1 વડે ગુણીને આમાં ઉમેરો એટલે a કેન્સલ, અહીંયા ખાલી c વધશે, અહીંયા p કેન્સલ, r વધશે, અહીંયા x કેન્સલ એટલે z વધશે, અહીંયા a p અને x પ્લસ હવે એવી રીતે આ નિશ્ચયકને આમાં કરવો હોય તો કે અહીંયા a છે, p છે, x છે, તો આની અંદર તમારે શું કરવું પડે તો કે બીજી r ને -1 વડે ગુણીને ત્રીજા પદમાં, આને -1 વડે ગુણીને આમાં ઉમેરો તો કેન્સલ થાય પ્લસ અહીંયા c r z a p x, આને -1 વડે ગુણીને આમાં ઉમેરો a b a કેન્સલ એટલે ખાલી શું આવશે b, અહીંયા p કેન્સલ થઈ જાય એટલે q, અહીંયા x કેન્સલ થઈ જાય એટલે y. પણ હવે આપણે સાબિત તો આવું કરવાનું છે, abc વાળું પહેલા સ્તંભમાં હોવું જોઈએ, તો અહીંયા abc વાળું પહેલા સ્તંભમાં છે તો ખરા પણ આડા હોવું છે, તો હવે આપણે એક કામ કરીએ કે આ બેની અદલાબદલી a ઉપર જોઈએ છે આપણે, તો આ બેની અદલાબદલી કરીએ, જો અદલાબદલી કરો એટલે આગળ નિશ્ચયકના મૂલ્યની આગળ કેવું નિશાની આવે માઈનસની નિશાની, ખાસ યાદ રાખજો. તો હવે અહીંયા આપણે બીજી અને ત્રીજી, બીજી અને પહેલી અને ત્રીજી r13 અદલાબદલી કરીએ, પહેલી r ત્રીજી r ની જગ્યાએ, ત્રીજી r ની જગ્યાએ પહેલી r, ખાલી r13 લખવાની, પહેલી અને ત્રીજી r ની અદલાબદલી કરો તો નિશ્ચયકનું મૂલ્ય આગળ કઈ નિશાની આવશે તો કે માઈનસ આવે, આ બેની અદલાબદલી કરો એટલે ત્રીજી r પહેલી જગ્યાએ આવે એટલે a p x, બીજી r એમ c r z, પહેલી r ની જગ્યાએ ત્રીજી r b q y. એવી રીતે અહીંયા આપણે a ઉપર જોઈએ છે તો પહેલી બીજી r ની અદલાબદલી કરો, અહીંયા આ બાજુમાં r12 લખજો, પહેલી બીજી r ની અદલાબદલી કરો એટલે આગળ એની નિશાની આવશે પ્લસ છે તો નિશાની વિરુદ્ધ આવે, પહેલી અને બીજી r ની અદલાબદલી કરો એટલે apx પછી crz અને bqy. હવે આપણે તો apx પહેલી પહેલી r આવી ગઈ, હવે bqy બીજીમાં જોઈએ તો આ બેની અદલાબદલી કરો રો 2 3 તો હજી એક આગળ માઈનસ આવે, માઈનસ માઈનસ પ્લસ, આ બેની અદલાબદલી કરી નાખો તો અહીંયા શું આવશે apx પછી bqy અને ત્રીજું crz. એવી રીતે આમાં પણ તમે કરી શકો, આ બેની અદલાબદલી કરો r23 તો આગળ માઈનસ તો હતું જ, હજી એક માઈનસ આવે માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા શું આવશે apx bqy અને crz. તો હવે બંને નિશ્ચયક સેમ થઈ ગયા, તો બંને નિશ્ચયકમાંથી કોમન કાઢો એટલે 1 + 1 2 બે વખત છે એટલે આને આપણે 2 ટાઈમ abc pqr અને xyz આ સાબિત થઈ ગયું. એટલે આવી રીતે તમારે દાખલો સાબિત કરવાનો છે, અથવા તો તમે અહીંયા આ એક નિશ્ચયકના બે નિશ્ચયક બનાવવા, એવી રીતે આના પણ બે નિશ્ચયક બીજા બને, આના પણ બે બને, ચાર બને, પછી ફરી વખત આના બે બે બને એટલે 4 × 8 નિશ્ચયક બનાવો, તેમાં કોઈ પણ બે હાર સરખી થાય તો બે સ્તંભ સરખા થાય એનો જવાબ 0 આવે તો પણ તમારો જવાબ આવી જાય, પણ એના કરતા આ રીત થોડી સહેલી પડે તમને. એટલે આજના લેક્ચર પૂરતું આટલું જ. હવે આગળના જે દાખલા છે 6 થી 14 એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.